દ્વારકા જિલ્લાના ઓખા મડી બીચ પર કાચબાનું સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવેલું છે, જેમાંથી હજારો કાચબાઓ પ્રતિવર્ષે બહાર લાવવામાં આવે છે. દ્વારકા જિલ્લાના ઓખા મડી બીચ પર કાચબાનું સંવર્ધન કેન્દ્ર દરિયાઈ કાચબાની 2 જાતિના સંરક્ષણ અને વૃદ્ધિ માટે સમર્પિત છે, જેમાંથી એક ગ્રીન સી ટર્ટલ એ લુપ્તપ્રાય પ્રજાતિ છે, જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમમાં સૂચિબદ્ધ છે. કાચબાના સંવર્ધનની મોસમ નવેમ્બરમાં શરૂ થાય છે અને માર્ચ સુધી ચાલે છે. મધર ટર્ટલ ઈંડા મૂકે છે અને પછી દરિયામાં પાછા ફરે છે અને દરિયા કિનારા પર ફરતા પ્રાણીઓના સંપર્કમાં માળાઓ છોડી દે છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલી અનેક પૈકીની એક એવી ઓખામાં આવેલી હેચરી આ ઈંડાને બહાર નીકળે ત્યાં સુધી સુરક્ષિત રાખવાની જવાબદારી લે છે. હેચરી દ્વારકાની મુલાકાતે આવતા પ્રવાસીઓને પણ આકર્ષે છે, જેઓ અહીં ફરવા માટે આવતા કાચબા સંરક્ષણ પ્રયાસો માટે તેમની પ્રશંસા વ્યક્ત કરે છે. ઈંડામાંથી બહાર આવવામાં 55 થી 60 દિવસનો કાચબાને સમય લાગે છે. ત્યારબાદ તેમને દરિયામાં છોડવામાં આવે છે. તે પહેલા જ થોડા દિવસ સુધી કાચબાના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવે છે. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર દર વર્ષે અંદાજે 6500 થી 7000 કાચબાઓને ઓખા હેચરીમાંથી દરિયામાં છોડવામાં આવે છે.